ડાયરીને લઈ આણંદ જિલ્લા પંચાયતમાં હવે વિવાદ જોવા મળી રહ્યો છે। વર્ષ 2025ની ડાયરીમાંથી સરદાર પટેલની બાદબાકી કરવામાં આવી। ડાયરીમાંથી સરદાર પટેલની છબી હટાવતા વિવાદ સર્જાયો છે। વર્ષો જૂની પ્રણાલીનો છેદ ઉડાવતા ચકચાર। અત્યાર સુધીમાં ડાયરીમાં રહેતો સરદાર પટેલનો ફોટો, સરદાર પટેલના જિલ્લામાં જ સરદાર પટેલની અવગણના, તેને લઈ પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। વિવાદ થતા જિલ્લા પ્રમુખ હસમુખ પટેલે લૂલો બચાવ પણ કર્યો છે। સરદાર અમારા દિલમાં છે તે પ્રકારે લૂલો બચાવ કરતા આ હસમુખ પટેલ જોવા મળ્યા। ભવન અને સભાગૃહનું નામ પણ સરદાર પર। તો આ બે અલગ અલગ દ્રશ્યો। પહેલા જૂની ડાયરી કે જેમાં સરદાર સાહેબનો ફોટો રાખવામાં આવતો હતો, વર્ષોથી આ પ્રણાલી ચાલી આવી છે અને વર્ષોથી ડાયરીમાં તેમનો ફોટો રહેતો જ હતો, પરંતુ હવે જે નવી ડાયરી છાપવામાં આવી છે તેમાંથી જે સરદાર સાહેબનો ફોટો છે, સરદાર સાહેબની જે તસવીર છે તે ગાયબ કરી દેવામાં આવી છે અને આ સમગ્ર મામલે હસમુખ પટેલ લૂલો બચાવ કરતા પણ જોવા મળ્યા। નવા વર્ષની જે રીતના ડાયરીઓ છપાતી હોય છે અને ખાસ કરીને જિલ્લા પંચાયતમાં જે ડાયરીઓ છપાતી હોય છે તેવી જ ડાયરી આણંદ જિલ્લાની જે વિવાદમાં આવી છે। કહી શકાય કે જૂની ડાયરીમાં સરદાર સાહેબ હતા, પરંતુ નવી ડાયરીમાં સરદાર સાહેબ ગાયબ છે। આપણી સાથે પ્રમુખ છે જિલ્લા પંચાયતના, તેમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? હસમુખભાઈ પટેલ। હસમુખભાઈ, સરદાર સાહેબ આ વખતે ડાયરીમાંથી ગાયબ છે, શું કારણ રહ્યું? સરદાર સાહેબ ડાયરીમાંથી ગાયબ છે, એક વાત તદ્દન ખોટી છે। સરદાર સાહેબ તો અમારા દિલમાં છે, અમારા આણંદના સરદાર સાહેબ છે। અને ઇવન અમારું જિલ્લા પંચાયત ભવનનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ જિલ્લા પંચાયત ભવન છે। ઇવન અમે બેઠા પછી પહેલી મિટિંગમાં ભાજપની બોડી બેઠા પછી અમારો જે હોલ હતો એ હોલનું પણ અમે નામાકરણ સરદાર વલ્લભભાઈ પટેલ હોલ કર્યું છે। એટલે કે અમારા આખા જિલ્લા પંચાયત બિલ્ડિંગનું નામ જ સરદાર વલ્લભભાઈ પટેલ જિલ્લા પંચાયત ભવન છે। એટલે એવી કોઈ બાદ બાકી અમારાથી થઈ ના શકે, એ અમારા દિલમાં છે અને રહેશે કાયમ। હસમુખભાઈ, જે ગઈ વખતની ડાયરીની વાત કરીએ તો તેમાં ફ્રન્ટ પેજ ઉપર જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મોટી તસવીર એક આખા પેજ ઉપર છે, પરંતુ આ વખતે તો સરદાર સાહેબનું કોઈ પ્રતિમા કે કોઈ ફોટો જ નથી મૂકવામાં આવ્યો। ના, ફોટો છે, પ્રતિમા છે। આખું જે તમે છેલ્લા પેજે જુઓ, જે આખું બિલ્ડિંગ છે એની ઉપર સ્પષ્ટ સરદાર વલ્લભભાઈ પટેલ બિલ્ડિંગનું નામાકરણ છે અને આખું બિલ્ડિંગ એના નામે છે। અને રહી વાત થીમની, તો કોઈ વાર થીમ બદલાતી હોય, પણ એનાથી એવું ના થાય કે અમારા દિલમાં નથી કે અમે બાદ બાકી, એવો અમારો કોઈ આદેશ હોઈ શકે નહીં અને એવું અમે કરી પણ ના શકીએ। અમે તો સરદાર સાહેબના જ વંશજો છીએ અને આખો ચરોતર એટલે કે અમારો આખો પ્રદેશ એ સરદાર સાહેબનો પ્રદેશ છે, એટલે અમારે આવી કોઈ વાત આવે જ નહીં। મને એ જણાવો કે આ જે ડાયરીની થીમ તમે જે બદલવાની હોય છે, આ વખતની જે ડાયરીની થીમ છે કોના દ્વારા નક્કી કરવામાં આવી છે? અમે બધા જિલ્લા પંચાયતના સભ્યો અને ડીડીઓ અને સાથે સંકલન કરી અને દરેક કાર્યક્રમના ફોટોસ હોય, જે સરકારના કાર્યક્રમો હોય, જે સરકારની યોજનાઓ હોય, એ યોજનાઓની માહિતી લોકો સુધી અને અમે જે કાર્યક્રમ કર્યા એની માહિતી લોકો સુધી પહોંચાડે એવા ફોટો અને દરેક ચેરમેનોના ફોટો, કે જિલ્લામાં કઈ સમિતિના કોણ ચેરમેન છે અને એમણે શું એમની સમિતિમાં કાર્ય કર્યું છે, એ બાબતના આખા ફોટો એમાં છાપી અને એની કામગીરીને પણ અમે બિરદાવતા હોઈએ છીએ। કહી શકાય કે જે રીતના સરદાર સાહેબની પ્રતિમા કે સરદાર સાહેબની પ્રતિમા તો જિલ્લા પંચાયતમાં મૂકવામાં આવી છે, સાથે સાથે અટલ બિહારી વાજપેયીની પણ પ્રતિમા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જેમની જોડે સરદાર સાહેબને બિરાજમાન કરવામાં આવ્યા છે, પરંતુ આ જે ડાયરી છે તેમાં સ્પષ્ટપણે સરદાર સાહેબનું જે ચિત્ર છે, સરદાર સાહેબનો ફોટો છે, તે ક્યાંક ને ક્યાંક ગાયબ થતાની સાથે જ લોકોમાં ચર્ચા ઉદ્ભવી છે। જલ્પેશ પટેલ, ABP અસ્મિતા, આણંદ।